રેવન્યુ સ્ટ્રીમ. આ ભાગમાં તમે તમારી પ્રોડક્ટના પૈસા ગ્રાહક પાસેથી કઈ રીતે લેશો અથવા કઈ રીતે તમે કમાણી કરશો એ દર્શાવવાનું હોય છે. આના મુખ્ય 2 ભાગ છે, જેમાં પહેલું છે વન ટાઈમ પેમેન્ટ અને બીજું છે પોસ્ટ પેમેન્ટ. સૌથી પહેલાં વાત કરીએ એસેટ સેલની. તેમાં કોઈ કાર કંપની પાસેથી તમે કાર ખરીદો તો તેના પછી તમારે તેને કોઈ પૈસા ચૂકવવાના હોતા નથી. એ કાર તમે ડ્રાઈવ કરી શકો છો, કોકને બીજાને સેલ કરી શકો છો અથવા તો ડિસ્ટ્રોય કરી શકો છો. બીજું છે સબસ્ક્રિપ્શન ફીઝ. દાખલા તરીકે જીમ હોય તો તે તેની મેમ્બરશિપ સેલ કરે છે. હવે કોઈ ગાના.com છે તો તે ગીત સાંભળવાના પૈસા દેવા પડે છે તેને, એનું સબસ્ક્રિપ્શન હોય છે. ત્રીજું છે લેન્ડિંગ, રેન્ટિંગ અને લીઝિંગ. અહીંયા દાખલા તરીકે ગવર્મેન્ટ કોઈ કંપનીને લેન્ડ લીઝ ઉપર આપે છે 10 વર્ષ, 20 વર્ષ કે 30 વર્ષ માટે, તો તેમાંથી તે રેવન્યુ મેળવે છે. અથવા ફ્લેટ, કાર અને બાઇસિકલ્સ પણ રેન્ટ પર મળે છે તો તેમાંથી પણ રેવન્યુ મળી શકે છે. ત્રીજું છે એડવર્ટાઇઝિંગ. એડવર્ટાઇઝિંગમાં ઓનલાઈન એડવર્ટાઇઝિંગના પૈસા, ન્યૂઝપેપરમાં કોઈ એડવર્ટાઇઝ દીધી હોય તો તેના પૈસા મળી શકે છે, અને જો હોર્ડિંગ્સ હોય તો ત્યાંથી પણ રેવન્યુ મળી શકે છે. એપ્લિકેશન દ્વારા પણ કમાવી શકાય છે પૈસા. છેલ્લું છે યુઝેસ ફી. જેવી રીતે કે ટેલિકોમ કંપની પાસેથી કાર્ડ લીધા પછી તેમાં રિચાર્જ કરાવવું પડે છે તો એ યુઝેસ ફી થઈ. બીજું છે પાર્સલ કુરિયર, કે એનો ઉપયોગ કરવા માટે એને પૈસા ચૂકવવા પડે છે. અને હોટેલ્સ રૂમ છે તો તેને હોટેલ્સ રૂમમાં રહેવા માટે પૈસા ચૂકવવા પડે છે.